નમસ્કાર, ઇકબાલ રાંધનપરા. ટેટ ટાટની પરીક્ષા, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે. તમે બધાએ ખૂબ સારી રીતે તૈયારી કરતા જ હશો. જેમને પણ સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવી છે તેવા ઉમેદવારો મહેનત કરતા હશે. પરંતુ ઘણી બધી વાર ઘણા બધા વિદ્યાર્થીઓ ને અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડતો હોય છે. આજકાલ આપણે NEP 2020ની અંદર આપણને ખબર જ છે કે ભારત સરકાર, ગુજરાત સરકાર અને તમામ રાજ્યોની સરકારે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે બાહ્ય અભ્યાસક્રમોને ખૂબ મહત્વ આપ્યું છે કે બાળક કદાચ વધારે ન ભણે અને છતાં પણ પોતાની રોજગારી મેળવી શકે, તે માટે બાળક પગ પર ઊભો થઈ શકે એ માટે ઘણા બધા રોજગારો ચાલુ કરવા માટેનું આયોજન NEP 2020ની અંદર આપણી આપેલું છે. મારે આજે તમને એક વાત કરવી છે કે કેવા કેવા કામો હોય છે અને કઈ કઈ રીતે થાય છે. એમાંથી એક કામની વાત આજે હું લઈને આવ્યો છું. ત્યારબાદ બીજા કામોની પણ સમય મળે આપણે વાત કરશું. પણ આજે હું તમારી વચ્ચે એક સિલાઈ કામ, દરજી કામ એટલે કે સિલાઈ મશીન ઓપરેટર નું કામ, ખાસ કરીને ધોરણ 8 પાસ કર્યું હોય, 14 વર્ષની ઉંમર અને ત્યારબાદ સિલાઈ મશીન ઓપરેટર્સ માટે રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્કમાં લેવલ 3ની તાલીમમાં આપણે આપણા એવા વિદ્યાર્થીઓ જે 8 પાસ હોય એમનું નામ નોંધાવી શકાય, અથવા તો ધોરણ 10 પાસ કર્યું હોય અને સિલાઈ મશીન ઓપરેટર્સ માટે NSQF નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક લેવલ 3ની તાલીમ માટે પણ તમે નામ નોંધાવી શકો. આપણે કહીએ છીએ કે આપણને કામ નથી મળતું, પણ આપણે સારી રીતે સાચા રસ્તે અને સ્કિલ ડેવલપ કરીએ છીએ તો કામ મળવાનું જ છે. અને ત્રીજું સિલાઈ મશીન શીખવા માટેનો વિકલ્પ છે ITI તરફથી ટેકનોલોજીનો 1 વર્ષનો નોન એન્જિનિયરિંગ કોર્સ પણ તમે કરી શકો. આ કોર્સ કરવા પાછળનો હેતુ એટલો જ છે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે. ખાલી નોકરીમાં જ આપણે મહેનત કર્યા કરીએ છીએ પણ નથી મળતી ત્યારે આપણે ભાંગી જઈએ છીએ અને છેલ્લે આપણે ખૂબ નાસીપાસ થઈ જઈએ છીએ. પરંતુ નોકરીઓની તૈયારી જો કરતા હોય તો એ ચાલુ રાખતા રાખતા પણ આવા કોર્સ કરતા કરતા આપણી રોજગારી આપણે ચલાવી શકીએ. હવે આપણને ખબર છે કે સિલાઈ કામ કે દરજી કામ એ કોઈ દિવસ બંધ નથી થવાનું, અને એની માટે આપણે ક્યાં અભ્યાસ કર્યો એવો પણ પ્રશ્ન થાય. તો એવી સરકારી સંસ્થાઓ પણ છે, ખાસ કરીને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ NSDમાં અનેક પ્રશિક્ષણ સહયોગીઓ, તેની લિંક હું આ વિડીયો સાથે મૂકીશ. ત્યારબાદ જન શિક્ષણ સંસ્થાન, વૈકલ્પિક રીતે દરેક જિલ્લામાં જન શિક્ષણ સંસ્થા હેઠળ પણ કેન્દ્રો છે, એની પણ લિંક મૂકીશ. NISO તાલીમ કેન્દ્ર, NSQF કેન્દ્રોની અંદર અને ગુજરાતમાં આવેલી ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ એટલે કે ITI. આટલા ક્ષેત્રોની અંદર સિલાઈ કામ, દરજી કામ ધોરણ 8 પાસ ઉપર, ધોરણ 10 પાસ ઉપર અને ITI ની અંદર શીખવવામાં આવે છે. અને આપણે ખબર જ છે આ ફિલ્ડમાં ક્યાં ક્યાં કામ કરી શકીએ. તો ખબર જ છે કપડાં બનાવવાના ઉદ્યોગો હોય, ફેક્ટરીઓ ઘણી બધી છે. આપણી પોતાની પણ આપણે શોપ, દુકાન સિલાઈ કામની કરી શકીએ. બ્યુટીક છે, દરજી કામ કરતી પ્રતિષ્ઠિત દુકાનો હોય,
સિલાઈ મશીનનું વેચાણ કરતી દુકાનો હોય, અનુભવ એકવાર મેળવ્યા બાદ આપણે આપણા પોતાનો પણ દરજી કામનો વ્યવસાય શરૂ કરી શકીએ. અને સંસ્થાઓ સામાન્ય રીતે અઠવાડિયામાં 5 થી 6 દિવસ અને દરરોજ 8 થી 9 કલાક કામ કરે. સંસ્થા મુજબ તેમાં ફેરફાર પણ હોય. તો ઘણીવાર તો આપણને ખબર જ છે કે તહેવારો આવતા હોય ત્યારે શિફ્ટમાં પણ આપણને કામ કરવા મળતું હોય, ઓવરટાઈમની પણ જરૂર પડતી હોય. તો આ ક્ષેત્રમાં દિવ્યાંગ લોકો માટે પણ કામ કરવાની તકો ઉપલબ્ધ થાય. અને આપણને ખબર જ છે કે પગાર કરતાં પણ ઘણીવાર આવા કામોવાળા વ્યક્તિઓ ખૂબ સારું એવું કમાઈ શકતા હોય છે. તો મિત્રો, સિલાઈ કામ અને દરજી કામ કરનાર વ્યક્તિઓ પણ નાનેથી લઈને પોતાના જીવનને ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. અસ્તુ, આવતા વિડીયોમાં બીજા એક કામ સાથે મળીશું. આભાર.